નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે રમત અને તેના ખેલાડીઓની સંખ્યા જોઈશું। કઈ રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે તેનો અભ્યાસ કરશું। આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં હું આપ સૌને કહેવા માંગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો રમત અને તેના ખેલાડીઓની સંખ્યા। તો સૌથી પહેલાં તો હું તમને કહી દઉં કે આમાંથી સવાલ પૂછાય કે કોઈ પણ રમત હોય કે ધારો કે બેઝબોલ, તો બેઝબોલની ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે એવા સવાલ આપણને પૂછાતા હોય તો આપણે જોઈ લઈએ બેઝબોલ। તો બેઝબોલની રમતમાં કુલ 9 ખેલાડીઓ હોય છે, બરાબર। એક ટીમમાં 9 ખેલાડીઓ હોય છે। ત્યાર પછી પોલો, તો પોલોની રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો પોલોની રમતમાં એક ટીમમાં 4 ખેલાડીઓ હોય છે। ત્યાર પછી રગ્બી ફૂટબોલ, તો રગ્બી ફૂટબોલની ટીમમાં એક ટીમમાં 15 ખેલાડીઓ હોય છે, બરાબર। કેટલા ખેલાડીઓ હોય છે? તો 15 ખેલાડીઓ। ત્યાર પછી ખોખો, તો ખોખોનો સવાલ અવારનવાર પૂછાઈ ગયેલ છે। ખોખોની રમતમાં એક ટીમમાં પ્રત્યેક ટીમમાં કેટલા પ્લેયર્સ હોય છે, કેટલા ખેલાડીઓ હોય છે? તો જવાબ આવશે 9 ખેલાડીઓ હોય છે। ખોખોની રમતમાં 9 ખેલાડીઓ। ત્યાર પછી વોટર પોલા રમતમાં એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો જવાબ આવશે 7 ખેલાડીઓ હોય છે। ત્યાર પછી કબડ્ડી, તો કબડ્ડીનો સવાલ હાલમાં આપણા માટે આઈએમપી કહી શકાય, કારણ કે તાજેતરમાં પ્રો કબડ્ડી લીગની શરૂઆત થઈ ગયેલ છે। એટલે કબડ્ડીની ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો જવાબ આવશે 7 ખેલાડીઓ હોય છે, બરાબર। વોટર પોલાની રમતમાં પણ 7 ખેલાડીઓ અને કબડ્ડીની રમતમાં પણ 7 ખેલાડીઓ હોય છે। ત્યાર પછી ફૂટબોલ, તો ફૂટબોલની રમતમાં પ્રત્યેક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? જવાબ આવશે 11 ખેલાડીઓ। ફૂટબોલની ટીમમાં 11 ખેલાડીઓ હોય છે। ત્યાર પછી જોઈએ વોલીબોલ, તો વોલીબોલની રમતમાં એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો જવાબ આવશે 6 ખેલાડીઓ। વોલીબોલની રમતમાં 6 ખેલાડીઓ। ત્યાર પછી નેટબોલ, તો નેટબોલની ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો જવાબ આવશે 7 ખેલાડીઓ, બરાબર। તો 7 ખેલાડીઓ કઈ કઈ રમતમાં હોય? એક તો વોટર પોલાની રમતમાં 7 ખેલાડીઓ હોય, કબડ્ડીની રમતમાં પણ 7 ખેલાડીઓ હોય અને નેટબોલની રમતમાં પણ 7 ખેલાડીઓ હોય। ત્યાર પછી જોઈએ હોકી, તો હોકીની ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? જવાબ આવશે 11 ખેલાડીઓ। હોકીની ટીમમાં 11 ખેલાડીઓ હોય છે। ત્યાર પછી ક્રિકેટ, તો ક્રિકેટમાં પણ 11 ખેલાડીઓ હોય છે, બરાબર। તો 11 ખેલાડીઓ હોય એવી 3 રમત આપણે યાદ રાખવાની। ફૂટબોલમાં પણ 11 ખેલાડીઓ હોય, હોકીમાં પણ 11 ખેલાડીઓ હોય અને ક્રિકેટમાં પણ 11 ખેલાડીઓ હોય। ત્યાર પછી જોઈએ ટેનિસ, બરાબર। ટેનિસ અને ટેબલ ટેનિસ બંનેમાં સેમ છે, એટલે આપણે સાથે લખેલ છે ટેનિસ અને ટેબલ ટેનિસ। તો બંનેમાં 1 અથવા 2 પ્લેયર્સ હોય, બરાબર। ટેનિસમાં પણ 1 અથવા 2 પ્લેયર હોય। જ્યારે ડબલ્સની મેચ રમવામાં આવે ત્યારે બંને રમતમાં 2 પ્લેયર હોય અને સિંગલની મેચ હોય ત્યારે 1 પ્લેયર હોય। એટલે ટેનિસ અને ટેબલ ટેનિસ બંનેમાં 1 અથવા 2 પ્લેયર હોય। ત્યાર પછી જોઈએ બાસ્કેટબોલ, તો બાસ્કેટબોલની રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો 5 ખેલાડીઓ હોય છે, બરાબર। બાસ્કેટબોલમાં 5 ખેલાડીઓ। ફરી એકવાર આપણે જોઈ લઈએ, બેઝબોલમાં 9 ખેલાડીઓ, પોલોમાં 4 ખેલાડીઓ, રગ્બી ફૂટબોલમાં 15 ખેલાડીઓ, ખોખોમાં 9 ખેલાડીઓ, વોટર પોલામાં 7 ખેલાડીઓ, કબડ્ડીમાં 7 ખેલાડીઓ, ફૂટબોલમાં 11 ખેલાડીઓ, વોલીબોલમાં 6 ખેલાડીઓ, નેટબોલમાં 7, હોકીમાં 11, ક્રિકેટમાં પણ 11, ટેનિસ અને ટેબલ ટેનિસમાં 1 અથવા 2 અને બાસ્કેટબોલમાં 5 ખેલાડીઓ હોય છે। તો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ। જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।